નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્ય વે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો જાણીશું અત્યારે જે હાલમાં ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી 4 સરકારી ભરતીઓ વિશે આજે આપણે વાત કરવાના છીએ। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ 4 ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। આજના વિડીયોમાં મિત્રો આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો 4 ભરતીઓની પોસ્ટ, જગ્યાઓ અને પગાર વિશે, ફોર્મ ભરવાની અગત્યની તારીખો વિશે, શૈક્ષણિક લાયકાત અને ઉંમર મર્યાદા વિશે, પરીક્ષા પદ્ધતિ વિશે। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। આગળ મિત્રો સૌપ્રથમ ગ્રામ સેવક વર્ગ 3ની ભરતીની વાત કરીએ તો કુલ 500 જગ્યાઓ આવેલી છે અને ફોર્મ ભરવાની તારીખ 16 એપ્રિલથી ફોર્મ ભરવાના ચાલુ થયા છે। 7 મે 2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો BRS, BSc અથવા BE કરેલું હોવું જોઈએ, BTech અથવા ડિપ્લોમા અને મિત્રો કમ્પ્યુટર અને ગુજરાતી હિન્દીનું તમને જ્ઞાન હોવું જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો 18થી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને અનામત વર્ગ માટે નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર છે। ફીની મિત્રો વાત કરીએ તો ₹100 જનરલ ઉમેદવારોને છે, બાકી કોઈને આમાં ફી ભરવાની નથી। આગળ મિત્રો બીજી ભરતી છે મુખ્ય સેવિકા વર્ગ 3ની અને આમાં જગ્યાઓની વાત કરીએ તો 169 જગ્યાઓ છે। ફોર્મ ભરવાની તારીખ 18 એપ્રિલથી શરૂ થઈ ગયા છે। 9 મે 2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બેચલર્સ, માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ અને મિત્રો આમાં તમે ચાઇલ્ડ ડેવલપમેન્ટ, સોશિયલ વર્ક તમને ડિગ્રી હોવી જોઈએ। વય મર્યાદાની વાત કરીએ તો 18થી 37 વર્ષ અને અનામત વર્ગને +10 વર્ષની આમાં છૂટછાટ મળવાપાત્ર છે। ફીની વાત કરીએ તો જનરલ ઉમેદવારોને ₹100 ફી છે, બાકી કોઈ પણ ઉમેદવારોને આમાં ફી ભરવાની નથી। આગળ મિત્રો ત્રીજી ભરતી છે પશુધન નિરીક્ષક વર્ગ 3ની। આમાં જગ્યાઓની વાત કરીએ તો 112 જગ્યાઓ આવેલી છે અને ફોર્મ ભરવાની તારીખ 16 એપ્રિલથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। 7 મે 2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 3 વર્ષનો ડિપ્લોમા અને એનિમલ હસબન્ડરી તમને એગ્રીકલ્ચરમાં હોવું જોઈએ અને મિત્રો આમાં તમે વય મર્યાદાની વાત કરીએ તો 18થી 33 વર્ષની ઉંમર મર્યાદા રાખવામાં આવેલી છે। ફીની વાત કરીએ તો જનરલ ઉમેદવારોએ ₹100 ફી ભરવાની છે, બાકી કોઈ પણ ઉમેદવારોએ આમાં ફી ભરવાની નથી। આગળ મિત્રો પંચાયત વિભાગમાં પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો 3 કલાકનું પેપર રહેશે અને 200 ગુણની આ પરીક્ષા રહેવાની છે, જેમાં 100 ગુણ સંબંધિત વિષય અને 35 ગુણ જીકે અને ગણિત રીઝનિંગના 25 ગુણ અને ગુજરાતી વ્યાકરણના 20 ગુણ અને અંગ્રેજી વ્યાકરણના 20 ગુણ, આમ ટોટલ 200 ગુણનું પેપર છે અને 0.25 નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે અને લઘુત્તમ તમારે 40% માર્ક લાવવા ફરજિયાત છે। આગળ મિત્રો ચોથી ભરતી છે અધિક મદદનીશ ઇજનેરની ઇલેક્ટ્રિકલ। તો મિત્રો આ ભરતી પહેલાં તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મિત્રો અમે તમારી માટે આવી જ દરરોજ અવનવી ભરતીની માહિતી લાવતા હોય છે। તો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો જાણીશું આ ચોથી ભરતીની વાત કરીએ તો કુલ જગ્યાઓ 200 આવેલી છે અને ફોર્મ ભરવાની તારીખ 11 એપ્રિલથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। 2 મે 2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે અને મિત્રો લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ તમે કરેલું હોવું જોઈએ અને ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18થી 33 વર્ષની હોવી જોઈએ અને મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીએ તો માસિક પગાર તમને ₹46,600 આમાં મળવાપાત્ર છે। હવે મિત્રો આ ચારેય ભરતીની છેલ્લી તારીખની વાત કરીએ તો અધિક મદદનીશ ઇજનેરમાં 200 જગ્યાઓ છે અને છેલ્લી તારીખ 2 મે 2026 છે। ગ્રામ સેવકની 500 જગ્યાઓ છે અને છેલ્લી તારીખ 7 મે
2026 છે। પશુધન નિરીક્ષકમાં 112 જગ્યાઓ છે અને છેલ્લી તારીખ 7 મે છે અને મુખ્ય સેવિકામાં 169 જગ્યાઓ છે, જેની છેલ્લી તારીખ 9 મે 2026 છે। તો મિત્રો, આ છેલ્લી તારીખ પહેલાં તમે આમાં જો લાયકાત ધરાવતા હોય તો ફોર્મ અવશ્ય ભરી દેજો। તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી। આવી જ અવનવી ઉપયોગી માહિતી દરરોજ જાણવા માટે આપણી લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો, ભરતીની અપડેટ્સ મટીરિયલ મેળવવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને નીચે આપેલા હાઈપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવતા રહીએ। તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।